हाय फ्रेंड्स, स्वागत है तमारो अपनी यूट्यूब चैनल पर। जो तमे गुजरात में पेरामेडिकल कोर्सेस एटले कि बीएससी नर्सिंग, जीएनएम, फिजियोथेरापी, एएनएम, बीएएसएलपी आवा कोर्सेस में एडमिशन लेवा इच्छता हो तो तेना माटेना प्रश्न तमारा मन में मूंझवता हशे। तेना माटे मैं एक डिटेल विडियो से ऑलरेडी तमने आ वर्ष माटे आपेलो छे कि केवी रीतना एडमिशन प्रोसेस थाय छे। संपूर्ण समजण माटेनो एक विडियो आपेलो छे, ते छे तमे जोई लेजो, लिंक नीचे डिस्क्रिप्शन में हशे। हवे वेबसाइट पर कई नवी अपडेट आवी छे तेना विषय पर घणा बधा विद्यार्थीओ मूंझाय छे अने प्रश्न छे, तो आपणे तेमनुं पण सोल्यूशन छे आजना स्पेशल विडियो में जाणीशुं। वेबसाइट छे तेमना पर नवी कई अपडेट छे ते आवी छे, एमां ऑनलाइन पिन प्रोसेसनी माहिती छे, तेमज रजिस्ट्रेशन करवानी पण કેટલીક माहिती आपेली छे। तो ते माहिती छे આપણે જોઈશું। તેના માટે ઓલરેડી મેં વિડીયો બનાવેલો છે, તેમજ લાસ્ટ એના પર વિડીયો બનાવેલા છે, તે છે તમે પ્લેલિસ્ટમાં જોઈ શકો છો। આપણે એક જ બધી જે અલગ અલગ પ્લેલિસ્ટ હતી તેને કમ્બાઈન કરી એક જ પ્લેલિસ્ટ છે તે બનાવી દીધી છે। પેરામેડિકલની એક અલગ, મેડિકલની એક અલગ, એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર હોય કે વેટરનરી હોય, દરેકની એક સેપરેટ પ્લેલિસ્ટ છે તે પણ તમે ચેક કરી શકો છો। તો મિત્રો તમે હવે જોઈ શકો છો કે આપણે ઓફિશિયલી વેબસાઇટ medrmgujarat.org પર છે તે આવી ગયા છે। આ જે ઓફિશિયલ વેબસાઇટ છે તે તમે જોઈ શકો છો। તેના ઉપર તમે આવશો તો આવી રીતના તમને જે નવીન પ્રકારની જે અપડેટ છે તે જોવા મળશે। તે ઓલરેડી 29 મે 2024 ના રોજ સવારે 11:15 છે તે આપવામાં આવી હતી। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન છે કે સર આ શું છે, તો તેમાં મિત્રો તમે જોઈ શકો છો સૌપ્રથમ છે ઓનલાઈન પિન ખરીદી કેવી રીતના કરવી તેની સમજ। તો તમે છે ઓનલાઈન પિન પરચેસ કરવાનો હોય છે, તમારે 1000 રૂપિયાનો એમાઉન્ટ છે રાખવામાં આવ્યું છે, જે લાસ્ટ યરથી વધારવામાં આવ્યું છે। તેના પહેલાં છે 2022 સુધી માત્ર 200 રૂપિયા પેમેન્ટ હતું, પરંતુ લાસ્ટ યરથી છે તેને વધારે 1000 રૂપિયા છે તે કરી દેવામાં આવ્યું છે। તો તમારે પહેલાં છે પેમેન્ટ કરવાનું હોય છે, ત્યારબાદ છે તમને પિન મળે છે, તમને ટેક્સ્ટ મેસેજ મળી જાય છે, તેમજ તમારી સ્ક્રીન ઉપર પણ તમને જોવા મળે છે। તો ટેક્સ્ટ મેસેજ સ્વરૂપે તમને જે પિન મળી જાય છે તેમજ યુઝર આઈડી અને પાસવર્ડ પર છે તે આપવામાં આવે છે। તો યુઝર આઈડી અને પાસવર્ડ તમે જાતે બનાવવાનો હોય છે। યુઝર આઈડી અને પિન છે તમને મળી જાય છે, તો તે કેવી રીતના તમે પિન પરચેસ કરી શકો છો તેની સમજ માટેના પીડીએફ છે તમે પીડીએફ ઓપન કરીને જોઈ શકો છો। તમને જો પીડીએફમાં ના સમજ પડે તો તમે છે આપણા લાસ્ટ યરના વિડીયો આપેલા છે કે પિન પરચેસ કેવી રીતના કરવી, તેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને પ્રોવાઈડ કરી દઈશ। તે વિડીયો જોઈ તમે જોઈ શકો છો કે પિન કેવી રીતના પરચેસ કરી શકો છો, કેવી રીતના પેમેન્ટ કરવાનું, ત્યારબાદ 14 ડિજિટનો જે પિન આવશે તે કેવી રીતના તમે પરચેસ કરી શકો છો। વનમાં છે તમારે તમારી જે બધી ઇન્ફોર્મેશન હોય છે, એકેડેમિક છે, કોન્ટેક્ટ ડિટેલ છે, તેમજ તમારે જે 10મા 12માની ડિટેલ છે, તેમજ તમારું એડ્રેસ છે, આવી કેટલીક બેઝિક માહિતી છે પાર્ટ 1માં તમારે ફિલઅપ કરવાનું હોય છે। અને જે રજિસ્ટ્રેશન પાર્ટ 2 છે તેમાં છે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો હોય છે। ઇન શોર્ટ રજિસ્ટ્રેશન માટે તમારે માત્ર એક જ ફોર્મ ભરવાનું હોય છે, પરંતુ અહીં અલગ અલગ બે પ્રકારની ઇન્ફોર્મેશન જુદી જુદી આપી છે કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, તેમજ કઈ કઈ ઇન્ફોર્મેશન તમારે ફિલઅપ કરવાની રહેતી હોય છે, પરંતુ માત્ર તમારે એક જ ફોર્મ ભરવાનું છે। ફોર્મ કેવી રીતના ભરવું તેના પર સંપૂર્ણ વિડીયો આપેલો છે। સૌપ્રથમ તમે પિન પરચેસ કરો, ત્યારબાદ છે તમારે ફોર્મ ભરવાનું હોય છે। આના માટે મેં એક વિડીયો છે કમ્બાઈન આપેલો છે, કારણ કે તે એક સાથેની જ પ્રોસેસ છે। પહેલાં પિન ખરીદો, ત્યારબાદ તમે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરો, ઠીક છે। તેમજ ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા પણ આપેલ છે। આના માટેનો વિડીયો છે તમને ઓલરેડી આપેલો છે। જે લાસ્ટ વિડીયો આપણી ચેનલ પર સૌથી વધારે જોવાયેલો વિડીયો છે, 20,000થી પણ વધારે વ્યૂ આવેલા છે, તે વિડીયો છે તમે જોઈ શકો છો। લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને પ્રોવાઈડ કરી દઈશ કે કયા અભ્યાસક્રમ માટે કયા ક્રાઇટેરિયા રાખવામાં આવ્યા છે। બીએસસી નર્સિંગ માટે ખાસ કરીને છે, બાકી ફિઝિયોથેરાપી, એએનએમ, જીએનએમ માટે કોઈ પણ પ્રકારનો ખાસ ક્રાઇટેરિયા કંઈ રાખવામાં આવ્યો છે નહીં। તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તે પણ તમારે લિસ્ટ છે અહીં આપેલ છે, જેમાં સામાન્ય ડોક્યુમેન્ટ હું તમને કહી દઉં, ધોરણ 10નું રિઝલ્ટ, ધોરણ 12નું રિઝલ્ટ અને એલસી, આ 3 ડોક્યુમેન્ટ છે ફરજિયાતપણે બધા જ ને જોશે। ત્યારબાદ એક આવશે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, જે ચોથું ડોક્યુમેન્ટ જે વેબસાઇટ પર આવશે, ત્યારબાદ તમારે તેને ડાઉનલોડ કરી MBBS અથવા તેનાથી ઉપરના કોઈ MDMS ડૉક્ટર પાસે તમે છે તે લખાવી શકો છો। આ 4 ડોક્યુમેન્ટ જરૂરી છે। તેમજ જો તમે રિઝર્વેશન કેટેગરી SC, ST, OBCમાં આવતા હોય તેનું જાતિનું પ્રમાણપત્ર, EWSમાં આવતા હોય તો EWSનું પ્રમાણપત્ર, તેમજ SC, BC કેટેગરીમાં હોય તો તમારે તેનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટની જરૂર પડશે। તેની પર લિસ્ટ અહીં આપેલ છે, તે પછી તમે જોઈ શકો છો, બરાબર। આટલી સામાન્ય ઇન્ફોર્મેશન છે, બીજી કોઈ પણ પ્રકારની નવી અપડેટ છે નહીં। આના માટે મેં ઓલરેડી ડિટેલ વિડીયો આપેલા છે, તે વિડીયો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે। તે વિડીયો છે તમે જોઈ લેજો, જેથી તમને પેરામેડિકલની સંપૂર્ણ ઇન્ફોર્મેશન છે તે મળતી જશે। બાકી તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબના 9 કોર્સીસ છે। ફિઝિયોથેરાપી, બીએસસી નર્સિંગ, ઓર્થોટિક્સ એન્ડ પ્રોથેસ્ટિક, ઓક્યુપેશન થેરાપી છે, તમારે ઓપ્ટોમેટ્રી છે, બીએએસએલપી છે, BNYS છે, જીએનએમ, એએનએમ, આમ ટોટલ 9 જેટલા કોર્સીસ છે તેમાં પેરામેડિકલમાં એડમિશન પ્રોસેસ થાય છે। તો આઈ હોપ તમને આ ઇન્ફોર્મેશન છે તે યુઝફુલ થઈ હશે, તમને સમજાઈ ગયું હશે, અને હવે કોઈ પણ પ્રકારની ક્વેરી તમારા મનમાં રહી હશે નહીં। છતાં પણ જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે છે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો। અને જો તમારા રજિસ્ટ્રેશનની વાત કરીએ, એટલે કે એડમિશન પ્રોસેસ ક્યારે શરૂ થશે, તેમજ ફોર્મ ભરવાની ક્યારે શરૂ થશે, તો નીટનું જે તમને ખબર હશે કે નીટમાં છે તે ગોટાળા થયા છે, ફરીથી એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે, તેનું રિઝલ્ટ આવશે। નીટ
નીટની પેરામેડિકલમાં કોઈ પ્રકારની જરૂરિયાત પડતી નથી, પરંતુ નીટ યુજી કાઉન્સિલિંગ જ્યારે શરૂ થશે ત્યારે તે તમારા પેરામેડિકલની એડમિશન પ્રોસેસ પર શરૂ થશે. અને જૂન મહિનામાં પેરામેડિકલની એડમિશન પ્રોસેસ શરૂ થવાની નથી. તમારી જે એડમિશન પ્રોસેસ છે નીટ યુજી કાઉન્સિલિંગ તેમજ પેરામેડિકલ કાઉન્સિલિંગ એટલે કે નર્સિંગ એડમિશન પ્રોસેસ તે બંને છે જુલાઈ મહિનામાં શરૂ થશે. જુલાઈના મિડ અથવા તો તેના એન્ડમાંથી પેરામેડિકલી એડમિશન પ્રોસેસ શરૂ થશે. જ્યારે પણ આવશે ત્યારે હું છે તમને અપડેટ આપતો રહીશ. તમે આપણી વોટ્સએપ ચેનલ છે તેમાં પણ જોડાઈ શકો છો. તેમાં પણ તમને વોટ્સએપમાં ફટાફટ અપડેટ આવી જાય છે. વોટ્સએપ ચેનલ છે જેથી તમારા નંબર પર કોઈને શો કરશે નહીં, તો તેમાં પણ તમે જોઈન થઈ શકો છો. લિંક છે વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, કોમેન્ટમાં પણ મળી જશે. ઓકે, ઓલ ધ બેસ્ટ.